તો ભાઈ સવારમાં હર હર મહાદેવ. આપણે પૂગી ગયા છીએ કેદારનાથ અને આમાં છે ને ગરમ પાણી આવે છે રૂપિયો નાખીને, એટલે બાકી બીજે ક્યાંય ગરમ પાણીની વ્યવસ્થા નથી. એટલે આ બોટલ ભરીને આજે આપણે નાહવાનું છે. હા, રૂપિયો નાખ્યો, પાછો નીકળી ગયો. નહીં હાલે, આ રૂપિયો નાનો છે. લ્યો, હર હર મહાદેવ. હવે જઈ છીએ દર્શન કરવા. કેટલો વારો આવે, કેમ વારો આવે, લાઈનમાં કેટલું ઊભું રહેવું પડે બતાવું તમને. અને અહીંયા કપૂર તો હુંમતું જ રહેવું પડે ભાઈ, કેમ કે ઓક્સિજન લેવલ ડાઉન. જુઓ તમે. એ લાલા ક્યાં કર રહા હૈ? હા, સૌથી પહેલાં તમારે કેદારનાથ આવવું હોય ને આવી રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડે ચારધામમાંથી. પછી અહીંથી તમને છે ને આવું કૂપન આપે, પછી તમારો દર્શનમાં વારો આવે. લાઈનમાં ઊભું રહે, લાઈન જોઈ લો. બહુ લાંબી લાઈન છે. તમને દેખાડી દઈએ. આ તમને દેખાય મહાદેવ કૃષ્ણની શ્રદ્ધાને તો ભાઈ સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ. અત્યારે લગભગ કેટલા 12 વાગ્યા, 12 વાગ્યા છે તો હજી વારો નથી આવ્યો. જેટલી લાઈનમાં ઊભા એટલી ઘડી હજી ઊભું રહેવું, પછી વારો આવશે આપણો દર્શન કરવા. ભાઈ દર્શનમાં કરવા આવતો નથી બહુ, એટલે બહુ લાંબી લાઈન છે. લાંબી એટલે કે વાત પૂછોમાં તમે. લગભગ 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન છે. સવારના ઊભા છીએ 1 વાગી લાઈન હશે. અને વાતાવરણ જોવો તમે, સ્વર્ગ કહેવાય. તો ભાઈ સવારના લાઈનમાં ઊભા હતા, 5 વાગે વારો આવે છે. હવે ધીરે ધીરે પહોંચવા આવ્યા છે મંદિરે. આખા દિવસના વેટિંગ પછી મંદિર જોવા મળ્યું છે ભાઈ. હવે અંદર દર્શન કઈ રીતે થાય છે. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા હો કેદારનાથ મહાદેવના શરણોમાં. કેમ પણ પુગાડ્યો ને તને? ઘટે કે કઈ? તો આપણી યારે રહેતા હોય ને એની ઈચ્છા અવશ્ય પૂરી કરીએ છીએ આપણે. અને વધારે તો મહાદેવ કરે છે, આપણું તો કઈ ન થાય, આપણાથી કઈ ન થાય. દર્શન કરી લેજો ભાઈ બધા. હવે અંદર મોબાઈલ ની મને ખબર નથી એલાઉડ છે કે નહીં, પણ બહારથી તમને બતાવી દઈશ. તો ભાઈ મહાદેવના દર્શન કર્યા અને તમામ મિત્રો માટે જે કે આપણે પ્રસાદી લેવાની હતી પ્રસાદી લીધી. તો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.